વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચૈત્રી નવરાત્રિ આવી રહી છે તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ચૈત્રી નવરાત્રિમાં કયા પાઠનો નિયમ લઈ શકાય? તો આજે આપણે તેનું ભાવદર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં ચૈત્રી નવરાત્રિ શ્રી યમુનાજીના ભાવથી આવે છે તે આપણે બધા જ જાણીએ છીએ. જેવી રીતે નવરાત્રિ સમયે નવવિલાસના પદો બોલવામાં આવે છે, તેવી રીતે ચૈત્રી નવરાત્રિનો પણ અપરંપાર મહિમા છે. સૌપ્રથમ આપણે શ્રી યમુનાજીના સેવા અને સ્મરણનો પ્રકાર સમજીશું અને ચૈત્ર માસમાં શ્રી યમુનાજીના આ નવવિલાસના દિવસોમાં નવરાત્રામાં કયા પાઠ કરવા જોઈએ તેનું ભાવદર્શન કરીશું. વાલા વૈષ્ણવો, આપણને અહર્નિશ ભગવદ્ લીલાનું અનુસંધાન કરાવનાર પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં શ્રી યમુનાજીનું પૂર્ણ આધિપત્ય છે. સેવામાં જારીજી ભરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ. ઉષ્ણકાલના દિવસોમાં શ્રી ઠાકોરજીની સન્મુખ કુંડમાં જળ ભરવામાં આવે છે અને મંદિરમાં જળ છીરકવામાં આવે છે. જળ વિહાર આદિના મનોરથો થાય છે. આ સર્વ પ્રકાર શ્રી યમુનાજીના ભાવથી જ થાય છે. વૈષ્ણવોના ઘરમાં અને કેટલાક પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પ્રાચીન સમયથી લઈને આજ સુધી શ્રી યમુનાજીના લોટીજી કે ગાગર સ્નેહ અને ઉત્સાહથી પધરાવવામાં આવે છે. એ પ્રસંગે વિવિધ ભાવપૂર્ણ મનોરથો પણ થાય છે. કેટલાક વૈષ્ણવ ગૃહોમાં શ્રી યમુનાજીના લોટીજીની સેવા પણ થાય છે. લોટીજીને શ્રૃંગાર કરી ભોગ ધરી અષ્ટપ્રહરની સેવા કરવામાં આવે છે. ઘણા સ્થાનોએ શ્રી યમુનાજીના સ્વરૂપની સેવા પણ થાય છે. આમ સેવામાં શ્રી યમુનાજી બિરાજે છે. આવો શ્રી યમુનાજીની સેવાનો અપરંપાર મહિમા છે. ગૌરી પૂજનના, નવરાત્રિના કે ગણગોરના દિવસોમાં આપણા વૈષ્ણવ પરિવારોની દીકરીઓ અને પુત્રવધુઓ ઉત્સાહપૂર્વક અને સકામ ફળની આશા સાથે દેવી પૂજન કરતા જોવા મળે છે. આ અન્યાશ્રય જ કહેવાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ગૌરી પૂજનના દિવસોમાં, નવરાત્રિના કે ગણગોરના દિવસોમાં આપણા વૈષ્ણવ પરિવારોની દીકરીઓ અને પુત્રવધુઓ ઉત્સાહપૂર્વક અને સકામ ફળની આશા સાથે દેવી પૂજન કરતા જોવા મળે છે. આ અન્યાશ્રય જ છે, એટલે આપણે આ ન કરવું જોઈએ. તેનાથી વૈષ્ણવોને બચાવવા અને નિષ્કામ કૃષ્ણ ભક્તિના અન્ય માર્ગે વાળવા પ્રાચીન ભગવદીઓએ શ્રી યમુનાજીના સેવન અને ગુણગાનનો માર્ગ બતાવ્યો છે. વાલા વૈષ્ણવો, ખાસ ધ્યાન આપજો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો અન્ય માર્ગમાં ન વળી જાય. તેના કરતા આ દિવસોમાં શ્રી યમુનાજીનું સેવન કરે, એમનું પૂજન કરે, એ ભાવથી ભગવદીઓએ આ પ્રકાર બતાવ્યો છે. અને વ્રજભક્તોએ પણ કાત્યાયની સ્વરૂપા શ્રી યમુનાજીનું સેવન અને ગુણગાન વ્રતસ્થ રહીને કારતક સુદ પૂનમથી માક્ષર સુદ પૂનમ સુધી કર્યું હતું. શ્રી યમુનાજીની કૃપાથી તેમને અલૌકિક પતિ સ્વરૂપે શ્રી નંદનંદન પ્રાપ્ત થયા હતા. આ વ્રજ ગોપિકાઓએ નવરાત્રિ અને ગણગોરના દિવસોમાં દેવી પૂજનના લૌકિક બહાના નીચે શ્રી યમુનાજીનું સેવન કર્યું છે. એટલે આપણે પણ શ્રી યમુનાજીના પાઠ કરીએ કે સેવા કરીએ તે પ્રભુની પ્રાપ્તિ માટે જ કરવાના છે. પ્રભુથી મિલન થાય એ માટે જ કરવાના છે. આગળ તેનો ખુલાસો પણ આવશે. અહીં કહ્યું છે કે શ્રી યમુનાજીના સેવન અને ગુણગાનનો પ્રાચીન ભગવદીઓએ બતાવેલ પ્રકાર અનુસરવો જોઈએ, જે આ પ્રમાણે છે. શ્રી યમુનાજીના સેવનનો પ્રકાર: કારતક સુદ પૂનમથી માક્ષર સુદ પૂનમ સુધી ગોપ માસમાં વ્રતચર્યાના દિવસોમાં ગોપીજનોએ કરેલ કાત્યાયની વ્રત કરવું. શ્રી યમુનાજીના લોટીજી અથવા ચિત્રજીને સુંદર પુષ્પમાળા ધરી યથાશક્તિ સામગ્રીનો ભોગ ધરવો. દરરોજ નિયમપૂર્વક આનંદથી અને ભાવથી શ્રી યમુનાષ્ટકના અને શ્રી યમુનાજીના 41 પદોના પાઠ કરવા. આ માસ દરમિયાન નીચેના શ્લોકનો 1.25 લાખ જપ કરવો. એટલે કાત્યાયની પૂજન, જ્યારે કાત્યાયની વ્રત હોય છે કારતક સુદ પૂનમથી માક્ષર સુદ પૂનમ, ત્યારે આ શ્લોક બોલવો એમ કહ્યું છે. કારણ કે
એ શ્રી યમુનાજી પરક જ છે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. એટલે શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ એવી વિનંતી શ્રી યમુનાજીને અહીં કરી છે. આ દિવસો દરમિયાન શ્રી યમુનાજીને જાતે સામગ્રી બનાવીને ભોગ ધરવો અને તેટલું જ લઈને રહેવું, વ્રતસ્થ રહેવું, સવાર સાંજ શ્રી યમુનાજીની આરતી કરવી અને ગાવી, આખો દિવસ શક્ય તેટલું પ્રભુ સ્મરણ કરવું. આ ક્રમ ચૈત્ર માસની નવરાત્રી અને આસો માસની નવરાત્રીમાં પણ યોજવો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એટલે આપણે આ લીધું છે. અહીં કહ્યું છે કે આ રીતે 9 દિવસ ચૈત્ર માસની નવરાત્રીમાં પણ આવો નિયમ લઈ શકાય. એટલે આપણે શ્રી યમુનાષ્ટકના પાઠ અથવા તો 41 પદના પાઠનો નિયમ પણ આ નવરાત્રીના 9 દિવસોમાં લઈ શકાય. કારણ ફક્ત એક જ છે કે ગમે તેમ કરીને ગુણગાન કરીએ, પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. અને શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે કે પ્રભુ સાથે મિલન કરાવી આપે છે. એટલે આપણે શ્રી યમુનાજીને ના ગુણગાન કરીએ છીએ. આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ તો યુગલ સ્વરૂપ પ્રસન્ન થાય છે. એટલે પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર આપણે લઈ રહ્યા છીએ. અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી તે આપણે જાણીએ જ છીએ. તો શ્રી યમુનાજી પ્રભુના સુખનો વિચાર કરે છે, ભક્તોના સુખનો વિચાર કરે છે. સબન કો સુખ દે ન પિય સંગ કરત સેન. જ્યારે પ્રભુ સાથે વિહાર કરે છે ત્યારે પણ ભક્તોના સુખનો વિચાર કરે છે. એવા શ્રી યમુનાજીના આપણે ગુણગાન કરવા જ જોઈએ. તો ચાલો હવે શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર સમજીએ. શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર: સ્નાન કરી, ધોયેલા શુદ્ધ વસ્ત્રો પહેરી, ચરણામૃત લઈ તિલક કરવું. દીકરીઓએ વહુઓએ કંકુનો ચાંદલો કરવો. બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે એકાંતમાં શ્રી યમુનાજીના ચિત્રજી ગાદી તકિયા પર પધરાવી પુષ્પમાળા ધરી તેમની સન્મુખ બેસવું. મંગલાચરણ બોલી શ્રી મહાપ્રભુજી આદિનું સ્મરણ કરી દંડવત કરવા. શ્રી યમુનાષ્ટકના પાઠ નિયમપૂર્વક શક્ય હોય તો મનમાં કરવા. મનમાં ન થાય તો અનુકૂળતા પ્રમાણે હોઠ ફફડાવીને અથવા મોટેથી ઉચ્ચાર કરીને કરવા. પાઠ કરતી વખતે શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. પાઠ કરતી વખતે શ્રી ઠકરાણી ઘાટ પર આપણે બેઠા છીએ એ ચિંતન કરવું. એટલે શ્રી યમુનાજીના ઘાટે, ઠકરાણી ઘાટે આપણે બેસીને શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છીએ તેવી ભાવના કરવી. અને રાત્રે શ્રી યમુનાજીના 41 પદ ગાવા અને શ્રી યમુનાજીની આરતી ગાવી. કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજ, ચૈત્ર સુદ છઠ એટલે શ્રી યમુનાજીનો ઉત્સવ, અને ચૈત્ર સુદ એકમથી નોમ એટલે ચૈત્ર નવરાત્ર, અને ગણગોર તથા આસો સુદ એકમથી નોમ એટલે નવરાત્રીના દિવસોમાં જેટલા બને તેટલા શ્રી યમુનાષ્ટકના વધુ પાઠ કરવા. એટલે કોઈ પણ પ્રકારે શ્રી યમુનાજીના ગુણગાન આ 9 દિવસોમાં કરવા જોઈએ. અને તે પણ પ્રભુની પ્રાપ્તિ માટે. બધાની અલગ અલગ રુચિ હોય છે, બધાને અલગ અલગ પાઠમાં રુચિ હોય છે. તો શ્રી યમુનાજીના જે પાઠમાં આપણને રુચિ હોય તે પાઠનો પણ નિયમ લઈ શકાય. શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠની વાત કરીએ તો શ્રી યમુનાજીની 108 નામાવલી છે, શ્રી યમુનાજીના 108 પદ છે, યમુનાષ્ટપદી છે, યમુનાષ્ટક છે, શ્રી યમુના વિજ્ઞપ્તિ છે. શ્રી યમુનાજીના 9 આખ્યાન છે, યમુનાજીના 41 પદો છે, યમુનાજીના ધોળ પદ પણ ઘણા બધા છે. એટલે આપણે શ્રી યમુનાજીના જે સ્તોત્ર પાઠ ગમતા હોય, જેમાં રુચિ હોય તે પ્રમાણે નિયમ લઈ શકાય. ફક્ત ને ફક્ત પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે, અને આ બહાને આપણે થોડુંક ભગવદ નામ વધુ લઈ શકીએ તે હેતુથી કરવા જોઈએ. અને શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે તે થોડુંક સમજીએ તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં 2 મૈયા સુપ્રસિદ્ધ છે.
અરે શ્રીનાથજી. એક યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, તો શ્રી યમુનાજી ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવના રાખનાર વડીલો હોય છે. દાદા દાદી, કાકા કાકી, પિતા જેવા વડીલો હોવા છતાં બાળકને માનું મહત્વ સર્વથી અધિક હોય છે. તેમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી પ્રત્યે પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. સાચું કહું વાલા વૈષ્ણવો, હમણાં મનમાં વિચાર કર્યો હતો કે હમણાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવા છે, સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર લેવું છે. ત્યાં અચાનક આજે યાદ આવ્યું કે ચૈત્ર નવરાત્રિ શ્રી યમુનાજીના ભાવથી છે, એટલે સાથે સાથે આપણે શ્રી યમુનાજીના પણ ગુણગાન કરીશું. એટલે આપણે ભૂલી જઈએ તો મૈયા આપણને કોઈ પણ સ્વરૂપમાં યાદ અપાવે જ છે. મને 2 દિવસથી મારા મમ્મી ખૂબ યાદ આવી રહ્યા હતા. પછી મને એમ થયું કે આવું શા માટે થઈ રહ્યું છે. ત્યારે મને યાદ આવ્યું કે આ ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, તેની સુધી યમુનાજી આ સ્વરૂપે અપાવી રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ વગેરે શાસ્ત્રોએ દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. એટલે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપ છે. દાખલા તરીકે ગંગાજળ રૂપે વહેતી ગંગા નદી એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. અરે શ્રીનાથજી, હા. પાપીઓના પાપ ધોવાની ગંગાજળમાં રહેલી દિવ્ય શક્તિ એ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સાક્ષાત દેવી સ્વરૂપ ગંગાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપના દર્શન આપણે આપણી આંખોથી કરી શકીએ છીએ. આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ અને એમની કૃપાથી હૃદયમાં અનુભવી શકાય છે. અને આધિદૈવિક સ્વરૂપના દર્શન સામાન્ય મનુષ્યોને અતિ દુર્લભ છે. એવી જ રીતે શાસ્ત્રોએ ભગવાનના પણ 3 સ્વરૂપો બતાવ્યા છે. તેવી જ રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના 3 સ્વરૂપો સમજાવે છે. ગોકુળ મથુરામાં જળ સ્વરૂપે આપણે જેમના દર્શન કરીએ છીએ એ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રકટ છે. યમયાતનામાંથી મુક્તિ અપાવવાની તથા સર્વ દોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાતા શ્યામ સ્વરૂપ શ્રી યમુનાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. વાસ્તવમાં 3 સ્વરૂપો એક જ છે. આધિદૈવિક સ્વરૂપની ભીતર આધ્યાત્મિક સ્વરૂપ પણ બિરાજે છે. એ જ પ્રકારે આધિભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય અથવા જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે તેને તે સ્વરૂપના દર્શન અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. વાલા વૈષ્ણવો, અનુભવની વાત આવી તો શ્રી યમુનાજી એના સ્વરૂપનો અનુભવ થયો છે તેવા ભગવદીઓને પણ થોડીક સુધી લઈએ. ભગવદીઓને થયેલા શ્રી યમુનાજીના સ્વરૂપનો અનુભવ. ચોર્યાસી 252 વૈષ્ણવો પૈકી કેટલાક ભગવદીઓને પણ શ્રી યમુનાજીના સ્વરૂપનો સુંદર અનુભવ થયો છે, જે એમના ચરિત્રોમાંથી જાણવા મળે છે. આવા એક ભગવદીય કિશોરીબાઈ હતા. કિશોરીબાઈ શ્રી ગુસાઈજીના સેવક હતા. આપણી બાળપણથી જ તેમના પિતા દ્વારા શ્રી યમુનાષ્ટકનો સતત પાઠ કરવાનો સંસ્કાર તેમને વારસામાં મળ્યો હતો. કિશોરીબાઈ આનંદપૂર્વક અને ભાવપૂર્વક સતત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા. તેઓ બાલ્યાવસ્થામાં જ વિધવા થયેલા. તેમના માતા પિતા પણ બાલ્યાવસ્થામાં જ હરિશરણ થયેલા. તેમની મોટી બહેન પણ સાસરે ગયેલી. આમ એકાકી જીવન જીવતા કિશોરીબાઈને શીતળાનો રોગ થયો. તેમાં તેમના નેત્રોનું તેજ ચાલ્યું ગયું. યાદશક્તિ જતી રહી. છતાં તેઓ શ્રી યમુનાજીમાં અપાર શ્રદ્ધા રાખી શ્રી યમુનાષ્ટકની યાદ રહી ગયેલી 2 પંક્તિઓનું સતત રટણ કરતા. વાલા વૈષ્ણવો, એક વાત કહીશ કે આપણા પુષ્ટિ માર્ગમાં સંપૂર્તિ પાઠનું ક્યાંય પણ લખ્યું નથી. માટે સંપૂર્તિ પાઠ કરવાનો પ્રકાર આપણા પુષ્ટિ માર્ગમાં નથી. અને
યમના કવચ, યમના સ્તવન, યમના પટલ, યમના પદ્ધતિ અને એ બધું પણ મર્યાદા માર્ગનું છે એવું મેં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજશ્રીના વચનામૃતમાં પણ સાંભળેલું છે. આ વચ્ચે કહેવું જરૂરી હતું એટલે કહ્યું. અને આપણે આ ભગવદીઓના અનુભવ એટલે જ લઈ રહ્યા છીએ કે આપણે કયા પાઠનો નિયમ લેવો તેનો ખ્યાલ આવે. એટલે જેની જે પાઠમાં આસક્તિ હોય તે રીતે નિયમ લેવો જોઈએ. એટલે અહીં કહે છે કે કિશોરીબાઈને 2 પંક્તિઓનું રટણ કરતા. તેઓ સર્વ દુઃખોને ધીરજપૂર્વક સહન કરતા હતા. તેમની સરભરા કરવા તેમની બહેન આવતી બંધ થઈ, છતાં કિશોરીબાઈએ ધીરજ રાખી શ્રી યમુનાજીનું સ્મરણ છોડ્યું નહીં. ત્યારે કૃપાળુ શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીબાઈને ઘેર પધાર્યા. તેની સંભાળ રાખવા લાગ્યા. એક દિવસ શ્રી ગુસાઈજી તે ગામમાં પધાર્યા. આપે કિશોરીબાઈની પરિસ્થિતિ જાણી. આપ કિશોરીબાઈને ઘેર અચાનક પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીની વિનંતીથી શ્રી યમુનાજીએ કિશોરીબાઈ ઉપર કૃપા કરી અને કિશોરીબાઈના નેત્રોનું તેજ પાછું આવ્યું. તેમનું શરીર રોગમુક્ત થઈ ગયું. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થયા. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને એક બંટામાં શ્રી યમુનાજીની વાલુકા એટલે કે રજ પધરાવી આપી અને આજ્ઞા કરી કે આ વાલુકા શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, તો તેમની સેવા કર. કિશોરીબાઈ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. એક દિવસ તેમને એવો અનુભવ થયો કે સાક્ષાત શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપો ગાદી તકિયા પર બિરાજી સેવા અંગીકાર કરે છે. આથી કિશોરીબાઈને દ્રઢતા થઈ કે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી એક જ સ્વરૂપ છે. એકવાર કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરવા વ્રજમાં ગયા. તેઓ શ્રીનાથજીની સન્મુખ ગયા ત્યારે શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. આ જોઈને ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી યમુનાષ્ટકના પાઠનું ફળ છે. કિશોરીબાઈએ જીવનની વિષમ સ્થિતિમાં પણ શ્રી યમુનાષ્ટકનો પાઠ તેમાં પાઠ વિરહપૂર્વક કર્યો. તેની આ ફળ પ્રાપ્તિ છે. શ્રી વલ્લભની વાણી સદાય સત્ય છે. તેમાં કિશોરીબાઈની જેમ અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ. એટલે આપણે પાઠ કોઈ પણ કરીએ પરંતુ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરીએ તો આપણે તેમનો અનુભવ સુંદર રીતે મળે. હવે અહીં કહે છે કે શ્રી ગુસાઈજીના એક સેવક થઈ ગયા નંદદાસજી. નંદદાસજી એક લૌકિક સ્ત્રીના રૂપમાં આસક્ત હતા. એની પાછળ પાછળ તેઓ ગોકુળ સુધી આવેલા. ત્યાં શ્રી યમુનાજીના દર્શન થતાં જ તેમના સ્વભાવનું પરિવર્તન થઈ ગયું. તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. તેમનું હૃદય શુદ્ધ થતા શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગુસાઈજી દ્વારા તેમને પુષ્ટિ ભક્તિનું દાન પ્રાપ્ત થયું. શ્રી ગુસાઈજીના ત્રીજા એક સેવક ગોવિંદ સ્વામી હતા. તે શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો એવો ઉત્કટ અનુભવ હતો કે તેઓ કદી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા નહીં અને પોતાનો પગ પણ શ્રી યમુનાજીના જળને ન અટકે તેની સાવધાની રાખતા. આધુનિક સમયમાં પણ અનેક ભક્ત ઉપર શ્રી યમુનાજીની કૃપા થયાના અનેક પ્રસંગો જાણવા મળે છે, જે આપણે પહેલા લીધા હતા અને પછી પણ સાનુભવના પ્રસંગોમાં લઈશું કે આ એ શ્રી યમુનાજી છે કે જે હાલ પણ એવી ને એવી કૃપા વરસાવી રહ્યા છે. હજી વાલા વૈષ્ણવો, આપને યમુનાષ્ટપદીની પણ ખબર છે કે શ્રી યમુનાષ્ટપદીની રચના શ્રી ગુસાઈજીએ કરી છે. તેમાં પણ શ્રી યમુનાજીનું ખૂબ જ સુંદર સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અને એ યમુનાષ્ટપદી જેને ફલિત થઈ હતી તેનું ભાવ દર્શન પણ આપણે અગાઉ કર્યું હતું. તેની એક ઝલક જોઈએ તો શ્રી ગુસાઈજીના એક સેવક મથુરાના એક બ્રાહ્મણ હતા. તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેની દીનતા જોઈ તેને યમુનાષ્ટપદી કરીને દીધી અને આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો પાઠ નિત્ય કરજે. ત્યારે આ બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છીએ, તેથી કૃપા કરી ભાવ સમજાવો તો સારું. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને યમુનાષ્ટપદીનો ભાવ કહ્યો. તેથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયો અને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપો તો હું એની સેવા કરું. ત્યારે શ્રી ગુસાઈજીએ તે બ્રાહ્મણને શ્રી યમુનાજીની રેણુકા એટલે કે રજ એક થેલીમાં પધરાવી આપીને કહ્યું કે જો તું આ રેણુકાની સેવા સારી રીતે કરજે, તને શ્રી યમુનાજીની કૃપા
કરીને બધો પ્રભુ લીલાનો અનુભવ જણાવશે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીની કૃપાથી પ્રભુ લીલાનો અનુભવ થશે. પછી તે દિવસે આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક કરીને જાણવા લાગ્યો અને અપરસમાં શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે. શ્રી યમુનાજીમાં પગ ન મૂકે. પ્રભુની જારીજી અપરસમાં શ્રી યમુનાજી જલ આવીને ભરે. એક વખત મથુરાના વૈષ્ણવે શ્રી ગુસાજીના બાળકોને કહ્યું કે આ બ્રાહ્મણની પરીક્ષા લો. ત્યારે બાળકોએ ના કહી વૈષ્ણવની પરીક્ષા લેવી નહીં, કેમ કે અપરાધ છે. પણ બીજા બાળકો તે બ્રાહ્મણને નાવ પર બેસાડીને લઈ ગયા. વચમાં પુલિન હતો, ત્યાં બિરાજ્યા અને નાવવાળાને કહ્યું કે તું પાછો જા, તને બોલાવીએ ત્યારે આવજે. આમ કરતા પ્રહર દિન રહ્યો ત્યારે તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, મારે નાવાનો સમય થયો, નાવ મંગાવો. ત્યારે નાવ મંગાવી અને બધા બાલક નાવ પર ચડી ગયા અને બ્રાહ્મણને કહ્યું કે તું પુલિનમાં બેસ, અમે કહીએ ત્યારે નાવ ઉપર ચડજે. તે પુલિનમાં બેઠો રહ્યો અને નાવ તો ચાલીને સામે પાર આવી. તેથી તેને બહુ જ ચિંતા થઈ અને વિરહ તાપ થયો. ત્યારે કમલ પ્રગટ થયા અને શ્રી યમુનાજીએ તેને દર્શન દઈને કહ્યું કે આ કમલ પર ચડીને તું જા. ત્યારે તે બ્રાહ્મણ કમલ પર ચડીને સામે પાર આવ્યો. આ બધું બધા બાળકોએ કાંઠા ઉપરથી જોયું અને વખાણ કરવા લાગ્યા. અને ત્યારે બાળકોએ કહ્યું કે તેને યમુનાષ્ટપદી ફલિત થઈ છે. એટલે યમુનાષ્ટપદીનો પાઠ કરવાથી સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન થયા. યમુનાષ્ટપદીના પાઠથી એટલે બધા પાઠ એવા જ ફલરૂપ છે. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આપણે કરીએ તો બધું થાય. દિલ સાફ, હૃદય સાફ, શુદ્ધ હૃદયથી કરવાનું હોય છે. તેવી જ રીતે યમુના વિજ્ઞપ્તિ પણ છે. તેમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને વિનંતી કરી છે અને શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેમાં કહે છે કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ. એટલે શ્રી યમુનાજીના સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન છે. અને આ શ્રી યમુનાજી કેવા છે તો કહે છે સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. આ રીતે શ્રી યમુનાજીના તો ગુણો જેટલા ગાઈએ ને એટલા ઓછા છે. ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. આટલા અપાર ગુણ છે અને મુખ તો એક જ છે. અને પદમાં પણ આવે છે ને કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. એટલે આવું છે. વાલા વૈષ્ણવો, એક સાચી વાત કહું, હમણાં જ 2 દિવસ થયા હશે કે 2-3 દિવસ થયા હશે શ્રી યમુનાજીનું પુસ્તક પધરાવ્યું. એટલે આ વાત આપને એટલે કરું છું કે આપણે એ પ્રમાણે કરી શકાય એના માટે વાત કરી રહી છું કે આપણા કોઈ સગા સંબંધીઓમાં કોઈની સગાઈ થાય કે લગ્ન થાય અને આપણે કાંઈ ગિફ્ટ આપવી હોય તો પુસ્તક આપી શકાય. એટલે અમે વિચાર કર્યો કે શ્રી યમુનારસ દર્શન પુસ્તક, અત્યારના બાળકોને યમુનાજીનું બધું ગમતું જ હોય છે એટલે યમુનાજીનું પુસ્તક પધરાવ્યું. અને ત્યાં ચૈત્રી નવરાત્રિ આવી એટલે પ્રભુ કયા પ્રકારે આપણા પર કૃપા કરે છે તે આપણને ખ્યાલ હોતો નથી. બસ આપણે પ્રભુની બોલી સમજવાની છે. એટલે અલગ અલગ પ્રકારે પાઠ કરી શકાય. અને આપણે હજી એક અલગથી સત્સંગ કરીશું જેમાં બધા જ પ્રકારના પાઠનું ફળ શું છે તે રીતે લઈશું. કારણ કે અત્યારે ઘણા પ્રમાણથી ચાલતા હોય છે કે ફળ મળે તો અમે આ કરીએ. તો આપણે એ રીતે પણ લઈશું કે યમુનાષ્ટકના પાઠ કરવાથી શું ફળ મળે, યમુનાષ્ટપદીનો પાઠ કરવાથી શું ફળ મળે, પછી યમુના વિજ્ઞપ્તિનો પાઠ કરવાથી શું ફળ મળે, યમુનાજીના 41 પદ, યમુનાજીના 9 આખ્યાન, આ બધી અલગ અલગ પ્રકારે આપણે પાઠ કરી શકાય. શ્રી યમુનાજીની 108 નામાવલી. બસ આપણે પાસે દ્રષ્ટિ તો છે, દ્રષ્ટિકોણની જરૂર છે. એટલે
યમનાષ્ટક છે તે પણ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવનારી 9 કુંજો છે એ ભાવ પણ રાખી શકાય કે પહેલા શ્લોક છે એ શ્રી યમુનાજીની પ્રથમ કુંજ છે. ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ વધીએ એમ શ્રી ઠાકોરજીના યમુનાજીના સ્વરૂપને આપણે સમજતા જઈએ. અને શ્રી યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં કહ્યું છે ને કે સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે, એટલે પ્રભુ સાથે મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. તો આપણે ચૈત્ર નવરાત્રિમાં શ્રી યમુનાજીના ગુણગાન કરી શકાય તે પણ પ્રભુની પ્રાપ્તિ માટે. વાલા વૈષ્ણવો, હજી એક પુસ્તક હિન્દીમાં છે તેમાં પણ શ્રી યમુનાજીના સેવા સ્મરણનો પ્રકાર દર્શાવ્યો છે. તે પણ આપણે સાથે લઈએ કે જેને કારણે કોઈ વૈષ્ણવને ગુજરાતીમાં ન સમજાતું હોય તો હિન્દીમાં પણ સમજી શકાય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કઈ રીતે કરવો તેનો પ્રકાર દર્શાવ્યો છે. તેવી જ રીતે આપણે કોઈ પણ પાઠ કરવા હોય તો તે નિયમનો આપણે આધાર લઈ શકીએ. અહીં કહ્યું છે કે શ્રી યમુનાજી के 41 पदों का पाठ कैसे करे, तो કહે છે કે शुद्ध जल से स्नान कर, धुले वस्त्र पहन, चरणामृत से तिलक करे, चरणामृत लेकर तिलक करे, स्वयं के लिए आसन बिछावे, फिर सामने पाठ पर वस्त्र बिछाकर उस पर पुस्तक रखे तथा चित्रजी पधरावे एवं माला धरावे. श्री महाप्रभु जी, श्री गुसाई जी और गोपेश्वर जी का स्मरण कर वंदन करे, सुखासन में बैठे, खड़े न रहे, पदों के पाठ के मध्य इधर उधर न देखे, मन में अन्य विचार न करे, न बातचीत करे, पाठ पूर्ण होने पर दंडवत प्रणाम करे, पदों का पाठ या कीर्तन किया हो उसका हिंदी अर्थ पढ़कर विचार करे, એટલે કે ભાવાર્થ સાથે કરવું. दीनता व स्नेह धारण करे, किसी पर क्रोध न करे, सात्विक भोजन तैयार कर श्री ठाकुर जी के चित्र जी को धरा कर मिताहार करे, वैराग्यपूर्ण सात्विक जीवन जिए, नित्य पाठ, नित्य 8 पदों का पाठ करने से 5 दिन में 41 पदों का पारायण हो जाता है. पुस्तक को तिलक कर भोग धर कर आरती करे, यह न बने तो सेवा के समय कीर्तन, आरती के बाद नित्य करे. श्री यमुना जी के 41 पदों का पाठ अवसर मिलने पर माह में एक बार करे. उसके यहाँ विशेष मांगलिक अवसरों पर भी पदों के पाठ का आयोजन रखते हैं. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠ શા માટે કરવા જોઈએ, આટલું બધું શા માટે કહે છે? તો અહીં સમજાવ્યું છે વલ્લભકુલના બાલકના વચનામૃત જ છે. એમાં કહી રહ્યા છે કે श्रीमद् भागवत जैसे भगवान का नामात्मक स्वरूप है उसी प्रकार श्री यमुनाष्टक श्री यमुना जी का नामात्मक स्वरूप है. आधिदेविक रूप का अप्रकट दशा में भी श्री यमुनाष्टक पुष्टि भक्तों को कृतार्थ करता है. श्री महाप्रभु जी ने श्री यमुनाष्टक के 8 श्लोकों द्वारा श्री यमुना जी के अष्टविध ऐश्वर्य का गान किया है. 9वें श्लोक में पाठ करने का फल बताया है. यह 8 श्लोकों में होने से यमुनाष्टक है. श्री महाप्रभु जी प्रथम श्लोक में लीलाधाम स्थित आधिदेविक सूर्य मंडल का वर्णन किया है. द्वितीय श्लोक में कलिंद गिरी पर्वत से मैदानी क्षेत्र तक पधारने का वर्णन है. तृतीय में भूमिगत प्रवाह का रूप का वर्णन है. चतुर्थ में मथुरा तथा व्रज के स्वरूप का वर्णन है. फिर पुष्टि स्वरूपोत्कर्ष का वर्णन किया है. गंगा जी का उत्कर्ष यमुना जी के संगम से है. इस तरह श्री यमुनाष्टक में श्री यमुना जी के आधिभौतिक, आध्यात्मिक और आधिदेविक तीनों स्वरूपों को एक भाव से गाया है. विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, इतना ही गाने से किशोरी भाई एक कृपा से कृतार्थ हो गई. जिस तरह गंगा जी में मर्यादा भक्ति की अंतरधारा बहती है, उसी तरह श्री यमुना जी में पुष्टि भक्तों की पुलकित धारा बहती है. जिस प्रकार भक्ति श्री गोकुल से प्रकट भई, उसी प्रकार मर्यादा भक्ति द्रविड़ देश से उत्पन्न हुई. पुष्टि भक्ति वश होकर श्री पुष्टि पुरुषोत्तम पधारे और लीलाएं की. वे गोधूली में धूसरित हो नंद जी के प्रांगण में नृत्य करते हैं. श्री कृष्ण तुर्य प्रिया के द्वारा आधुनिक पुष्टिस्थ जीव को पुष्टि लीला में प्रवेश प्राप्त होता है. श्री यमुना जी के युद्ध में भक्तों का प्रवेश होता है.
नित्य सिद्धा श्री स्वामिनी जियों में मुख्य श्री राधा जी के युद्ध में प्रवेश मिलता नहीं है। श्रुति रूपा श्री स्वामिनी जी में मुख्य श्री चंद्रावली जी के युद्ध में श्रुति रूपा को ही प्रवेश होता है। ऋषि रूपा श्री स्वामिनी जी में मुख्य श्री राधा सहचरी के युद्ध में ऋषि रूपा का प्रवेश होता है। प्रकीर्ण जीवों के युद्ध के अधिपति श्री यमुना जी के युद्ध में प्रकीर्ण जीवों को प्रवेश सुलभ होता है। इस तरह श्री यमुनाष्टक में स्नेह की स्वाभाविकता, आधुनिक पुष्टिस्थ के लिए आवश्यकता, उपादेयता, कृपा लभ्यता स्पष्ट है। श्री यमुना जी तो स्मरपितु श्रियम बिभ्रतिम, स्मरण जनक श्री कृष्ण के स्वरूप और स्वभाव की मधुरता धारण करती है। श्री यमुना जी पुष्टि भक्तों तथा शरणागतों के काम पूर्वक बनकर कमनीय, नमनीय, भजनीय स्वरूप से व्रज में विलस रहे हैं। श्री यमुना जी कृष्ण है, ये कृष्ण सारूप्य है, तादात्म्य है, कृपाधन कृष्ण की कृपा स्वरूप है। ये कृष्ण कला निधि है तो श्री राधा जी कला विधि है। कृपा तो सबको कृतार्थ कर दे, वह कला निधि है। श्री यमुनाष्टक से श्री यमुना जी की कृपा से पुष्टि जीव पुष्टि मार्ग में प्रवेश करने योग्य बनता है। ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે। તેના પુષ્ટિ માર્ગમાં પ્રવેશવાને આપણે યોગ્ય બનીએ છીએ, પાત્રતા આવે છે, માટે શ્રી यमुनाष्टकનો પાઠ કરવો જોઈએ। सेवन से प्रभु को गोपीजनों की तरह प्रिय बनता है। सदा मुदा श्री महाप्रभु जी में निष्ठा पूर्वक इस स्तोत्र का पाठ श्री यमुना जी में स्नेह श्रद्धा सहित होता है तो सर्व का हित ही होता है। पुष्टि मार्ग प्रवेश सेवा आरंभ की योग्यता दर्शाने वाला यह यमुनाष्टक श्री षोडश ग्रंथ का पुष्टि मार्ग उपदेश का योग्य मंगलाचरण है। એટલે મંગલાચરણના સ્વરૂપમાં ષોડશ ગ્રંથમાં સૌથી પ્રથમ ગ્રંથ यमुनाष्टक છે। बहुत से वैष्णव श्री यमुना जी में स्नान करते हैं, उन्हें पहले स्नान कर लेना चाहिए। स्नान करने के पहले पान करना चाहिए। हमारे यहाँ गंगा स्नान और यमुना पान की महिमा है, क्योंकि श्री यमुना जी यमराजा की छोटी बहन है। यमुना पान करने से यम यातना से बचा जा सकता है। पैपान करने की एक पद्धति है। श्री यमुना जी का ध्यान कर उनका पूजन होता है। श्री यमुना जी के किनारे बैठकर दूध से स्नान करावे, फिर पुष्पमाला धरावे, फिर दूध घर की सामग्री भोग धरते हैं, फिर श्री यमुनाष्टक का पाठ करते हैं। श्री यमुना जी को दंडवत प्रणाम करके दाहिने हाथ में श्री यमुना जी का जल लेकर पान करे। ऐसे 3 बार पान करे। श्री यमुना जी के किनारे संभव हो उतने पाठ करे। श्री यमुना जी के 41 पद का गान भी करे। व्रजलीला में श्री ठाकुर जी के चौथे स्वामिनी जी हैं। यह उनका आधिदैविक स्वरूप है। श्री यमुना जी स्वयं प्रेम लक्षणा भक्ति रूप है और शरणस्थ जीवों को प्रेम भक्ति का दान करके भगवान श्री कृष्ण को प्राप्त कराने वाली है। पद्म पुराण के यमुना महात्म्य में कहा गया है कि सप्तद्वीप और सप्त समुद्रों को पार कर पूर्वाभिमुखी होकर बहने वाली, अपने मार्ग में आने वालों को पावन करने वाली, अस्ताचल के उदयाचल पूर्व की दिशा में अस्ताचल से उदयाचल पूर्व की दिशा में क्रीड़ा करती श्री यमुना जी अपने आश्रित जीवों के पापों को नष्ट कर देने वाली हैं। आदि भौतिक और आध्यात्मिक स्वरूप से श्री यमुना जी भुवन पावनी है। संपर्क में आने वाले जीवों को के पापों को नष्ट करती है। केवल तृषा की शांति के लिए जलपान करने वाले जीवों को यम यातना से छुड़ा कर देने का श्री यमुना जी का आध्यात्मिक सामर्थ्य है। यह उनकी अद्भुत अनुग्रह लीला है। आधिदैविक स्वरूपात्मक श्री यमुना जी ब्रजपति श्री कृष्ण की चतुर्थ प्रिया है। उनका यह आधिदैविक स्वामिनी रूप श्री कृष्ण के अवतार काल में अथवा अपने परम भक्त को दर्शन देने के लिए प्रकट होता है। व्रजलीला में श्री यमुना जी चतुर्थ प्रिया है। वह इस प्रकार है। श्री राधा जी के युद्ध की तामस सखियां, श्री चंद्रावली जी के युद्ध की राजस सखियां, श्री कुमारिकाओं के युद्ध की सात्विक गोपिकाएं और निर्गुण युद्ध की अर्थात श्री यमुना जी के युद्ध की गोपिकाएं। इन चारों युद्धों में चतुर्थ युद्ध की मुख्य स्वामिनी होने से श्री यमुना जी प्रभु श्री कृष्ण की चतुर्थ प्रिया है। भगवान के स्वरूप में प्रेम उत्पन्न हो और बढ़े, वैसे भगवान का भी भक्तों के प्रति प्रेम प्रकट हो, इसीलिए श्री यमुना जी भूतल पर पधारी, यानी नेय कारण श्री यमुने प्रथम आई। श्री यमुना जी जिन पर अनुग्रह करती है वे भक्त भी भगवान को प्रिय लगते हैं, इसीलिए श्री यमुना जी मुकुंद रति वर्धिनी कही जाती है।
श्री यमुना जी और भगवान श्री कृष्ण दोनों समान रूप से षड ऐश्वर्य संपन्न है। अनंत गुणों से शोभित होना यह इनका ऐश्वर्य गुण है। शिव ब्रह्मा आदि देव इनकी स्तुति करते हैं, यह इनका वीर्य गुण है। दान करने वालों का जग में यशोगान होता है। હવે અહીં કહ્યું છે કે સ્તોત્ર પાઠની વાત કરીએ તો પુષ્ટિ માર્ગીય રીતિ પ્રીતિ કા ધ્યાન રખકર વ્યાખ્યા की गई है। એટલે 41 પદો જે સમજાવવામાં આવ્યા છે તેના વિશે અહીં કહ્યું છે અને કહે છે કે શ્રી યમનાષ્ટક, શ્રી મહાપ્રભુજીએ રચેલું યમનાષ્ટક, શ્રી ગુસાઈજીએ રચેલું યમનાષ્ટક, શ્રી હરિરાયજીએ રચેલું યમનાષ્ટક, શ્રી પુરુષોત્તમજીએ યમનાષ્ટકની જે ટિપ્પણી કરી છે તેવી જ રીતે શ્રી દ્વારકેશલાલજીએ પણ ટિપ્પણી કરી છે। તેમજ યમનાષ્ટપદી વિશે શ્રી ગુસાઈજીએ જે બધું મહાત્મ્ય દર્શાવ્યું છે અને રઘુનાથજી, દેવકીનંદનજી એમણે પણ યમનાષ્ટક વિશે સમજાવ્યું છે અને શ્રી હરિરાયજીએ યમના વિજ્ઞપ્તિ વિશે સમજાવ્યું છે અને અષ્ટવિધ ઐશ્વર્ય નિરૂપણ શ્રી હરિરાયજી વિરચિત છે। આ બધા ગ્રંથો શ્રી યમને મહાત્મ્ય રસોદધીમાં વૈષ્ણવમિત્ર મંડળમાં પ્રકાશિત થયા છે, જે અમારી પાસે પુસ્તક બિરાજે છે, હિન્દીમાં છે। અને બીજો ભાગ છે જેમાં શ્રી યમને રસપાન, તેમાં શ્રી યમુનાજીના 41 પદો હિન્દીમાં ભાવાર્થ સહિત વર્ણવેલા છે। એટલે ગુજરાતી અને હિન્દી બંનેમાં શ્રી યમુનાજીનું સાહિત્ય બિરાજે છે। ટૂંકમાં આપણે પ્રભુની પ્રસન્નતા મેળવવા, પ્રભુ મિલનના તાપને દૂર કરવા શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે। બીજી કોઈ લૌકિક કામનાઓ માટે શ્રી યમુનાજીના ગુણગાન કરવાના નથી। પુષ્ટિમાર્ગીય ભક્તોને, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને કંઈ પણ ઉત્સવ માટે બહાનું જોતું હોય તેવી જ રીતે હવે ચૈત્રી નવરાત્રિ આવી રહી છે તો શ્રી યમુનાજીના ગુણગાન આપણે પણ અલગ અલગ પ્રકારે કરીશું। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।